ડીસા તાલુકાની જૂના ડીસા ડીજેએન મહેતા હાઈસ્કૂલ ખાતે આજે ગાંધી જયંતિના પર્વ નિમિત્તે એક વિશેષ ગ્રામસભા યોજાઈ હતી. આ સભાનો મુખ્ય ઉદ્દેશ ગામના સર્વાંગી વિકાસ, સુખાકારી અને સમૃદ્ધિ માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો. આ ગ્રામસભાનું સરપંચ અમૃતભાઈ પુનડિયાની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ દરજી, સનાતન સમાજ પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ તેમજ ગામના અગ્રણીઓ ફારૂકભાઈ દાણી, મોઇનભાઈ સિંધી અને ઇકબાલભાઈ ઘાસુરા સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો, આગેવાનો અને જાગૃત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના તલાટી કમ મંત્રી ગિરીશભાઈ પટેલે ગામના વિકાસ કાર્યોની નોંધ લેતા જણાવ્યું કે ગામમાં પડતી તમામ અગવડોને ધ્યાનમાં રાખીને વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે અને ગામને સમૃદ્ધ બનાવવા માટે પંચાયત કટિબદ્ધ છે. જ્યારે જૂના ડીસા ઉત્સાહીને શિક્ષિત સરપંચ અમૃતભાઈ પુનડિયાએ પણ ગામ લોકોને વિશ્વાસ આપ્યો કે હું મારું કામ નિષ્ઠાથી કરીશ અને આવનારા સમયમાં મારું ગામ શ્રેષ્ઠ ગામ બનશે. અમે બધા આપણા યુવાનોએ બધાએ અરજી લખી હતી. તલાટી, તાલુકા પંચાયત, ડીડીઓ, કલેક્ટરને બધાને અરજી રવાના કરેલી છે. રૂબરૂ અમે આપીને આવ્યો. હજી સુધી એનું કોઈ પણ નિરાકરણ આવેલ નથી. કચરો નાખવા વાળું કોણ? કચરો નાખવા વાળું કોણ? કચરો નાખવા વાળા અમે, પણ એનું નિરાકરણ જો અમારે લાવવાનું હોય, અમે કોઈના પંચાયતને નાખવા જો કચરો અમે. હા બેટા, મારી વાત એના અંદર ડસ્ટબિન નક્કી કર્યું છે અને વાત થઈ ગઈ છે તમારા અગાઉ. હા, કચરો ઉપાડો સ્થાનિકોને એક થવાની જરૂર છે અને દર સદવા ટ્રેક્ટર આવશે તેઓ આ વાત થઈ ગઈ. આટલા અમારા સભ્ય એક કાર્ય કરે છે એનો અમે આભાર છીએ. અમે જ્યારે અરજી કરી એને કોઈ કાર્યવાહી કરી ના, એ વાત અમારે એમાં જવાબ જોઈએ. કાયમી ધોરણે નિકાલ આવે એના માટે શું કરવું? તમારા માટે તું શું કહેવા માંગે છે? તમે વિચારીને તમે કરો. પણ તમે નાખો છો કચરો તો તમારા પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હશે ને કે આ કાયમી ધોરણે નિકાલ આવે એવી કઈ વ્યવસ્થા હશે? તમે એ પ્રસ્તાવ મૂકો પંચાયત સામે. કોક તો વ્યવસ્થા હશે ને તમારા જોડે. તમે લડ્યા તો જવાબ બે થઈ ગયો, પણ તમે વૈકલ્પિક વ્યવસ્થા કંઈક તો હશે ને? અમે એમને કીધું, અમે પંચાયતમાં ગયા હતા, અમે એમને કીધું કે તમે અહીંયા જે ના મોઈન બરોબર છો, બરોબર ને? કાયમનો ઘોડો નીકળી જાય. ચાલુ રાખ. એ સિમેન્ટનું કુંડાળું કરીને તમે અંદર કે કચરો નાખો, પછી પંચાયત વાળા જે ટ્રેક્ટર આવશે એ કચરો લઈ જશે. પંચાયત ચાલુ કરશે તો જગ્યા કોની માલિકીની? પંચાયત ચાલુ કરશે જગ્યા કોની માલિકીની? એનું ઓબ્જેક્શન કોણ લે? બોલો. તમારી પોચ માણસો હાલશો કે જે બી કામ કરાવે તો જોડે ઉભા રહેશે. એવા તમે માગો એ પ્રસ્તાવ આપવા તૈયાર, પણ પોચ માણસો જોડે ઉભા રહેવા તૈયાર બંધાયેલા કોઈ વ્યવસ્થિત પ્રતિનિધિ આપો કે અમે આ તમે કરશે પંચાયત, એમને મંજૂર છે. જેડીસી ન્યૂઝ સાથે રાજુ સી પુનડિયા, ડીસા.